2 વર્ષ પહેલાનો એના ઉપરથી કેસ મને લાગે થયેલો હતો તમારા બે ઉપર, અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી, એટલે એને 2 વર્ષમાં ધરપકડ કરવાનો વારો ના આવ્યો. પણ આ ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે, એમ કે તમે ગેનીબેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશું. એનો અર્થ તો આ જ થયો ને. એના ઉપર કેસ થયેલો હોય તો 2 વાર ત્યાં ચડાવ્યા જતો, એ કોઈ ના પાડતું હતું પોલીસને કાર્યવાહી કરવા માટેની. પણ એક રોપ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે. ત્યારે દબાવવા જયારે આ પોલીસ આ પ્રમાણે કરતી હોય ત્યારે લોકોને પણ મારી વિનંતી છે, હજુ તો કદાચ આ ગુલાબભાઈ ઠાકરસિંહભાઈ નાયનો વારો કદાચ આવશે. અને હું તો એમ કહું છું કે બધામાંથી મારો વારો લાવો ને એટલે ચૂંટણી તો અમે લોકો જ લડે. આગેવાનને ખોટી રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય, અને એક લોકશાહીમાં લોકો ચૂંટણી સ્વતંત્ર રીતે લડે છે તો એમને લડવા દેવાનું. એક લોકશાહીમાં દરેક